હેલો ફ્રેન્ડ્સ, માય જીએસટી મિત્રમાં હું ભૂમિ મહેતા આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણી સાથે જીએસટી મિત્ર અક્ષતભાઈ વ્યાસ ઉપસ્થિત છે. અક્ષતભાઈ વ્યાસ ભારતના વિખ્યાત એડવોકેટ છે. ધ કમર્શિયલ ટેક્સ પ્રેક્ટિશનર એસોસિએશન જામનગરના તે પ્રમુખ છે. ધ ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસિએશન કે જે ગુજરાતના વકીલોની નામાંકિત સંસ્થા છે તેમના તે જીએસટી કમિટીના કન્વીનર છે. આ ઉપરાંત તેમણે ટેક્સ વિશે ઘણા પુસ્તકો લખ્યા છે, એના વિશે ન્યૂઝપેપરમાં ઘણા આર્ટિકલ્સ આપ્યા છે અને એના વિશે ઘણા વક્તવ્યો પણ આપ્યા છે. એના સિવાય એમણે ટેક્સેશન ઉપર ઘણા લોકોને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું છે. તો વેલકમ અક્ષતભાઈ. નમસ્કાર. આજે આપણે અક્ષતભાઈ પાસેથી બીજા નવા પ્રશ્નોના જવાબ વિશે જાણીશું. આપણા જીએસટી મિત્રોએ પૂછેલા પ્રશ્નો વિશે આપણે નવા વિષયો પર જાણકારી મેળવીશું. અક્ષતભાઈ, આજે આપણને એક જીએસટી મિત્ર પૂછે છે કે તેમનો જમીન ખરીદ વેચાણનો ધંધો છે, તો તેમને જીએસટી કઈ રીતે લાગુ પડશે? જીએસટી એ માલ અને સેવાઓ ઉપરનો કાયદો છે. કોઈ પણ કલમ અથવા તો કોઈ પણ જીએસટીની જોગવાઈઓ માલ અને સેવાઓને લાગુ પડે, સ્વાભાવિક છે. અને એ રીતે જોઈએ તો માલની વ્યાખ્યામાં જમીનને કન્સિડર કરવામાં આવેલ નથી. તેવી જ રીતે સેવાની વ્યાખ્યામાં પણ જમીન આવતી નથી. આ બંનેને ધ્યાનમાં રાખીને જો જીએસટી કાયદાનું શેડ્યુલ 2 કે જેમાં સપ્લાયની ડેફિનેશન આપવામાં આવેલ છે, સપ્લાય બાબતે ક્લેરિફિકેશન આપવામાં આવેલ છે, તેમાં સ્પષ્ટ લખેલ છે કે જમીન ખરીદ વેચાણના ધંધાને સપ્લાય ગણવામાં આવશે નહીં. અને આથી આપણા મિત્ર કે જે માત્ર જમીન વેચાણનો ધંધો કરે છે તેઓ હાલની તકે જીએસટીથી બહાર છે.